તો જય માતાજી ગાઈસ, આપણે વાજી ગયા છીએ 9:30 ને 9:30 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો ગાઈસ આપણે અત્યારમાં આવી ગયા હતા બધા ખેતરમાં. તો આજે પાછું બોરવાળા તમાકુમાં કામકાજ ચાલુ કર્યું પાછું, અને અમારા અનુ બેસી ગયા છે નાસ્તો કરવા. જુઓ અને તમારું કંઈ કેવું? હમણાં આવી કહું. હા પણ ઉભા રહો. બોલો. જય માતાજી મિત્રો. આપણે આમાં આવો છો તો ફરી ખપી ખેંચી નાખી તો આળો અમુક ઉકાઈ જાય. બસ આપણે ફેર પહીએ ને એટલે દવા આવીએ, પહેલાં દવા નથી આવી. પણ તો બહુ ઉગારો ઉગે અને રોટલીને ગોળ હતો તે આપણે નાસ્તો કરીએ અત્યારે. ગોળ તો સારું. ગોળ દો ને તમારા શરીરની અંદર થાક લાગ્યો ને તો થાક તારા ઉતારી દે. બે ચારા આવીને ખેંચી નાખ્યા જો. તો ગાઈસ આપણે બતાવીએ કે અમે આ બે ચારા ખેંચ્યા એ ખપી જો. થોડું ભેનું નહીં પડતું ને? ભેનું હોય ને તાણે મજા આવે ને. ભેનું પડે. બે જણા હોય તો થોડું હમું રહે તેમ. બે જણા ના મજા પત્તા ભરી જાય ને એક દાણા ખેંચતા ખાવા સારું. પત્તા તો મોટા થઈ પણ રાગી ખેંચી નાખો. આપણા ગાઈસ મિત્રોનો આજે વરસનો છેલ્લો દાડો છે. 2026 કાલથી બેસી જા. તો મિત્રો એટલું જ કહેવું છે મારે કે 2025 આવે ને 2026 આવે ને 2024 આવે, બરાબર છે. વરસ અને મહિના તો એમને એમ જવાના જ છે. જો આપણે મજૂરી કરશે ને તો હા આવી રીતનું બેસી રહે કે વરસ જેવું કાલ આમ થવાનું, પેલું થવાનું, જે દાડે થવાનું છે દાડે થઈ પડશે. અત્યારે મજૂરી કરો બે હાથ એટલે 2025 તો જ્યું, 2026 કાલથી બે છે, બરાબર. આ 2025માં મજૂરી કરતા હતા, 2026માં મજૂરી જ કરવાની છે. કોઈ આપણને હાલી નહીં દેવાનું, બરાબર. એટલે જે મજૂરી કરતા હોય મજૂરી મહેનતથી કરતા રહેજો. આ તો આપણો બાપ દાદાનો ધંધો છે, જો ખેતીનો. જે નોકરી કરતું હોય, જે ખેતી કરતું હોય એ તો કરવાનું. પેલા નહીં કહેતા કે 2026માં આમ થવાનું, પેલું થવાનું, એ થવાનું દાડા થઈ પડે શોખ થતું. હાલ તો શાંતિથી કામકાજ કરે જો. ઇન્સ્ટામાં બધું નહીં વાયરલ કરેલું બધા 2026ની અંદર ઓમ થાય, 2026 ઓમ થાય. સારી દોનત રાખશો તો કોઈ નહીં થાય, અને ખરાબ દોનત હશે તો કુદરત કોઈ દાડો છોડવાનો નથી. તમારી જોડે હોય તો કોઈ ગરીબની મદદ કરજો. કોઈ રૂપિયા ભેળા કરીને કોઈ હંગાત આબાના નહીં. રૂપિયા હોય તો કોઈ ગાયોને ઘાસ સારો નાખજો, જીવડમ દાણા નાખજો. અને કોઈ ખરાબ પરિસ્થિતિની હોય, કોઈને કરિયાણું ના હોય, કોઈ બીજું ત્રીજું ના હોય, એને ઘણાય સપોર્ટ કરે. અને આવું કાર્ય કરજો. કુદરત કોઈ દાડો હું ના નહીં મળે. બસ એવી દોનત રાખશો કે હા પેલાનું આટલું લઈ લીધું હોત તો મારું આમ થોત, આટલું લઈ લીધું તો આમ થોત, તો કદી ના થાય. તો ગાઈસ અમારા અનુ શું કહેવા માગે છે તમે વિડીયોમાં જોજો અને કમેન્ટ કરજો એના માટે કે પેલા બેન લઈ લે લોક મજા. તો આપણે જઈએ કે ચેહરસિંહ ને અનિલને બધા પીલા ભાગી, તો આપણે એ બાજુ જઈએ. અને માએ આવ્યા છે તાપડું લઈ, તો તમે જોઈએ કહો ગાઈસ. જો તો ગાઈસ આજે આપણે 2026 કાલથી બેસી જા. આજે 31 તારીખ 31 આજે કહેવાય. એટલે તો ગાઈસ ભગવાન માતાજી બધાને તમને પણ ખૂબ સુખી રાખે ને અમને પણ. તો ગાઈસ જો મારા જય માતાજી વિકાસની દવા મારા ભાઈ પીલા ભાગી છે. આજે અત્યારમાં ટ્રેક્ટરમાં જ્યાં નહીં એટલે પીલા ભાગવા વળગાડ્યા. અહીં જોઈ સોના ભાગવાન કરો ભાગવાન. અને અમારા અનિલ
ચહેરો તો આગળ પહોંચી ગયો ઠેર. હું ખેંચી દઉં ખપ્પી ખેંચી અને પછી આપણે ફેર 2 થેલીઓ આલી અને હલાર પાણી પેલી દવા પડીને આલી દઈએ એટલે ઉગારો ના ઉગે. અને હાલ ખાતર નાખીને પાપા કરશે ને તો આ ઉગારો રહ્યો ને એ પછી બહુ કાઠો પડી જાય. વિકાસની દવા નહીં આલવી? વિકાસની તો પંપી વાટવું છે, વાટશે પણ આમાં ઉગારામાં પડી રાખ દેવાની પડી છે હાલ દેવાની. કેવું હાલ લાગે. આપણે આ તારા બોલ લીધી તો હોમું નહીં તાચ્યો હોય તેને તો પાડી ચો અને લઈને પછી વાય બેન કાકા ચક્કર મારે જતા રહે આમ જતા રહે પણ તારે ઓલ લેવાનો નંબર તારો જોઈને લેવી હતી પહેલેથી જીવ આવે હું તો લઉં છું. હવે તો પાણી પાણી કે આગળ પાણી હું હતી ખબર નથી મને. ને કમ મેલો મો મને મારા હાથમાં તો તને તીખી નાખે તો બહુ સ્વાદવત હોય. ત્યાં પાણી પતા લે પાણી ભરતા પતા આવી તીખા પતા જતા ભરતા મત જતા લે ભરતા જક્કા નહીં હારા મારા જાન ભાઈ લે મને લે કાનુજી રસકો પાડવા જાય. તો મિત્રો વાજ્યા છે 11:30 ને વાદરા આવ્યા હતા આપણે ક્ષેત્રમાં. તો વાટો મારવા આપણે આવ્યા હતા તો ઘણા દાડે આ એડાનો કટ આપણે લઈ લઈએ. જો હમણાંથી આપણે બતાવ્યા નતા આ એડા તો જોઈ લો આપણે હવે આરે આવા એડા થયા. તો આપણે પહેલાં કટમાં ખાસ કરીને લેતા હતા ક્ષેત્રમાં એડા. તો જો એડા બ્લોગની અંદર જોડાયેલું આપણે આ સોફ્ટવેર ફરીને તમને બતાવીએ. જો આવા છે તો મિત્રો આપણે ઓમ ફરીને ઓમ થઈને આટલા આવ્યા. તો વિડીયોની અંદર લોગ જોડાઈ રહેજો તો આપણે બતાવીએ તમને ઓમ ફરીને. જો આપણે જે ખાતર નહોતું નાખ્યું આપણે કહેતા હતા ને એડા એ હાર્યા કે જો સુધી વાયા એટલેથી આજ દાડા સુધી આપણે આમાં ખાતર નહોતું નાખ્યું. એરિયા 1 થેલી DAP આપણે આલી તેમાં એરિયા બિલકુલ નહોતું આલી. જો કેવા થયા મસ્ત થયા ને એડા. તો આ 2 વીઘા હતા આપણે આમ ફરીને આમ થઈને આમ આવ્યા. જો આપણા પાછી મારી તમાકુ આવી ગઈ યારી. પગેરમાં જબર પડ્યા છે. જો મિત્રો વેણ્યા નહીં તૈયારી જ છે હવે વેણવાની. ચોક ચોક માળો આવી તો આપણે થોડા દાડામાં શરૂઆત કરવી વેણવાની. તો માળ કાપીએ ને એટલે ફેર વધારે એડા આવે. જો સુધી માળ ના કપાય તો સુધી બીજી માળ પાકે નહીં હટ. તો મિત્રો આજ ઘણા દાડે તમને આરે ક્ષેત્રમાં એડા બતાવ્યા. આપણે પહેલાં બતાવતા ને એનું શૂટિંગ કરતા એડાનું ઓમાંથી ના લેતા કટ. તો લોગની અંદર જોડાયા રહો. આગળ તમને બતાવીએ કે જો આવા થયા તો આ કેટલો ફાલ્યો ડોકો જો. તો મિત્રો ઓમ ફરીને ઓમ થઈને પાછા આપણે ખાડામાં આવી ગયા. તો આ આપણે બળાઈ ખળું એડા માટે. જો આપણી ખાટલી પડી છે તૂટી ગયેલી એક કોઈ આવીએ તો બેસવા માટે. હતો તો હાજો કમ્પ્લેટ પણ વાદરાને ભાજી નાખ્યો. આખો દાડો આવીને ઉપર કૂદતા હોય વાદરા. તો મિત્રો કેવા લાગ્યા આપણા એડા તો સરસ કોમેન્ટ કરજો અને વિડીયોમાં જોડાયા રહેજો. તો ગાઈસ આપણે વાગી ગયા છે 12 ને 12 વાગે આપણે અનિલ વોક કરે છે. તમને બતાવું તમે જુઓ. જો કાલ નહોતું કર્યું અન્ય પંચર
અધૂરા રહી ગયા ટકા ફટ પડી ગઈ. કાલ કેટલા કર્યા હતા? કાલે એક પોચ છે પોચ. હા એટલે મળ્યા ટાયરમાં પોચ પંચર તો કઈ સાનું આપણે પંચર કરવા બેસી ગયા છે. જો હાથે નાથે પંચર કરું છું. કારમાં સાયકલ લઈને બેઠા છું પંચર કરવા. આપણે આ બાજુ રતનજીને પોણી વાળી છે ગારડામાં. આપણે ફાઇનલી શાક હવે ચડી જાય એટલે રોટલા કરવાના છે. જો તો હવે આપણે ગાઈસ રોટલા કરી દઈએ. હવે લોટ હજુ તો બધવાનો છે ને આજે 12 વાગી ગયા. તો 12 વાગી ગયા ગાઈસ, હજુ તો લોટ બધવાનો બાકી હોય. તો લોટ બધીને રોટલીઓ કરી દઈએ. કેમ કે આપણે જ્યાં હતા પેલા ભાગવા અને ખપી ખેંચી હું ચેહરસી જગભાઈ અને અનિલ આ 4 જણાને અમે પેલા ભાજ્યા ગાઈસ. અને હવે રોટવાની કરીએ છીએ. તો ગાઈસ અમારા વિડીયોમાં જોડાયા રહેજો. તો આપણે 12 વાગી ગયા એટલે રોટલા કરી દઈએ. બરાબર, તો અમારા વિડીયોમાં જોડાઈ રહેજો. તો જોઈ લો ગાઈસ, આપણે વાજી ગયા છે 4:04 9 મિનિટ બાકી છે. અને અમે લેતા હતા 4 ને આનું અમારા અત્યારે પણ ખપી ખેંચે છે. હા આઈને તો જો 1 ને 2 ચારા બી ખેંચી નાખ્યા ને ત્રીજા ચારામાં આવી ગયું. 3 ચારા અઢી ચારા ખેંચી નાખ્યા છે. એક શેર ટેકો હાલવા વાળું હોય ને ચેડી તો ના હેડે તો દસી થવું પડે. અને આ ઉપર આટલું હેડે હે ને ત્યાં બધો આળો છૂટો થઈ જાય. ઉગારો જેટલો ઉજો ને બધો કપાઈ જાય. જો બધો ફૂકાઈ જાય. તો ગાઈસ હેડો આપણે જઈએ. પેલા બધા બેઠા હી કણ બધી મીટિંગ જમાઈ છે. તો આપણે મીટિંગ જોડે જઈએ. અત્યારે અમે આ હતા ચાલ લેવા. તો બીજે તો આજ ચાલ લેવું હતું નહીં. એટલા માટે આપણે વયકન જે ચીકુડીને થોડું હતું ને વિડીયો થોડું વાટ્યું આપણે. અને આ બધી મીટિંગ તમે જોઈ શકો ગાઈસ. જો આ બધા બેસી રહ્યા છે. દબાવ એટલે હનું હેડ માન પકડાવ જે દબાવો માન કે ખેંચા એવા શું છે હેરા કલટી પેલી રહી મેં કીધું આમ દબાવો ને તારે કે જાગતે ખબર પડે હેડે જ વાર તે ના જ હેડે ને પેનું કેટલી મોય પેટી જાય. એ તો બળદ્યા હોય તો ખમી કે ના કરવા મોણા તો આપણું કેટલું કહેડ હતા. હાથ પગ ભરાઈ જાય ને પાછા પગે પગ ભરાઈ જાય. અમારે એક કોમ વગરનો આયરો છે. સાયકલ સારું થઈને લડી રહ્યા. હવે કેટલી બોલ્યો ભાજી દે જઈને વળતી આવ્યો. હે હા મમતાજી દે મને કે જઈને પાછો આવ્યો છે લઈને ખાલી. હા અને પેલામાં તો કોઈ એટલો બધો ઠા નહીં હાલતો. તો મિત્રો વાજ્યા તો અને આજ તો વાતાવરણ બહુ ખરાબ કર્યું નહીં. વાદળા લાવી દીધા ભાઈ. એડા માટે રોગ છે જબરજસ્ત. જો આવો ને આવો વાદળા 2 દાડા રાખશે ને એટલે બધી માળો રહે ને એમાં કવા પડી જાય. કોટા તળા તપ થઈને પડી જાય. એટલે જ કહું છું કે તે માળો મસ્ત માળા આવી હતી એડાને. અને હવે આ બધું બગાડવા બેઠો વાદળા કર્યા છે. ચોટા ના આવે તો સારું. અને 4 ને 12 ને બધું પલાળશે. રેડી ડીએ આ તો ફોટો ફૂલ થઈ ગયો હવે. બફર પેલા ચેઠે સરવા જતી ને બે આ ફરી નાખ ડી
પેલું પડ્યું પણ ઠાર પડી ગયો વાદળ હિતોય ચોક વધારે છે શોર્ટર ને એવું બધું એક ભૂરી પાડી ને એક કાળી પાડી એક ભૂરી પાડી ને એક કાળી પાડી બે આ જેટો પેલા શીલે મૂત્ર હારી દો ધ્યાનું કરશે બાપડે રાતે ઠરસ આજ તો વાદળ એટલે ઠંડી નહીં હજી નાવા ધોવાનું બાકી અત્યારે અત્યારે જ જોઈ લે મિત્રો આપણે ક્ષેત્રનો નજારો થોડાક વાદળા લાવે ને એમાં જો પેલા તો સારે પેલી કટિંગ કરેલી પડી હતી ને તે ટોચી કાઢી હાદરું લઈ વરસાદ આવી જાય કે ખરેખર વાતાવરણ બહુ ખરાબ કર્યું ઈડા માટે રોગ ખરો રે વાદળા તો મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ આલીએ હે તો મિત્રો આખો વિડીયો અમારો લોગ વિડીયો જોજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને સારી કોમેન્ટ કરજો તો મિત્રો સપોર્ટ કરજો એન્ડ સુધી જોજો વિડીયો હે આખો વિડીયો જોજો એટલે અમને વોચ ટાઈમ મળે એમ તો જય માતાજી મળીએ કાલના વિડીયોમાં